નમસ્કાર ખેડૂત મિત્રો, વરસાદ પછી તરત પાણી આપવાની ભૂલ તો નથી કરતા? ખેડૂત મિત્રો, વરસાદ પડ્યો અને વરસાદ બંધ થયો એટલે તરત ડ્રીપ ચાલુ કરી દો છો? તો 1 મિનિટ આ વાત જરૂર સાંભળજો. વરસાદ પછી તરત સિંચાઈ કરવી હંમેશા જરૂરી નથી. વરસાદથી જમીનમાં પહેલેથી જ પૂરતો ભેજ હોય તો તરત વધુ પાણી આપવાથી રૂટ ઝોનમાં પાણી વધારે થઈ શકે છે. પરિણામે મૂળને ઓક્સિજન ઓછો મળી શકે છે અને મૂળ સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે. પરંતુ દરેક વરસાદ પછી પાણી બંધ રાખવું એ પણ યોગ્ય નથી. કેટલો વરસાદ પડ્યો, જમીનનો પ્રકાર શું છે, ડ્રેનેજ કેવી છે અને પાકની અવસ્થા કઈ છે, આ બધી બાબતો ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. એટલે કે વરસાદ પછી ખેતરની જમીનમાં ભેજ તપાસો. ખાસ કરીને છોડના રૂટ ઝોનમાં જમીન કેટલી ભીની છે તે જુઓ. જો જમીનમાં પૂરતો ભેજ હોય તો તરત સિંચાઈ ન કરો. જ્યારે પાકની જરૂરિયાત પ્રમાણે ભેજ ઘટે ત્યારે તેની સિંચાઈ કરો. અને ખેતરમાં પાણી ભરાઈ ગયું હોય તો તે પહેલા યોગ્ય ડ્રેનેજ પર ધ્યાન આપો. યાદ રાખો, વરસાદ પછી ઘડિયાળ જોઈને નહીં, જમીનનો ભેજ જોઈને પાણી આપો. પાણી બચાવો અને મૂળને સ્વસ્થ રાખો. થેન્ક યુ.